હલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. કેમ છો? મજામાં હશો? ધોરણ 10 વિષય વિજ્ઞાન આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. ચેપ્ટર નંબર 4 કાર્બન અને તેના સંયોજનો. તેની અંદર આપણે ખાસ લાસ્ટ લેક્ચર જોયો સમઘટકો, સમઘટકતા એટલે શું? તો કે આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર અલગ અલગ હોય તો તેઓને એકબીજાના સમઘટકો કહેવાય. એના વિશે આપણે અભ્યાસ કરી ગયા હતા. આપણે આજના લેક્ચરની અંદર શરૂઆત કરવાના છીએ કાર્બન અને તેના સંયોજનોની અંદર કાર્બનના રાસાયણિક ગુણધર્મો. સૌપ્રથમ ફરી વખત ચર્ચા કરીએ કે રાસાયણિક ગુણધર્મો શું છે. તો રાસાયણિક ગુણધર્મો છે એટલે કે કોઈ સંયોજનથી સંયોજન કેવી રાસાયણિક પ્રક્રિયાઓ કરે છે અને રાસાયણિક ગુણધર્મો કહેવાય. ભૂલથી કોઈ એના ભૌતિક ગુણધર્મો લખી નાખવાના એવા ઘણા બધા આપણે જોઈ ગયા. એસિડના રાસાયણિક ગુણધર્મો, ધાતુના રાસાયણિક ગુણધર્મો, એસિડના ભૌતિક ગુણધર્મો, ધાતુના ભૌતિક ગુણધર્મો. તો બંને વચ્ચે શું તફાવત? તો કે એસિડના રાસાયણિક ગુણધર્મો હોય તો એસિડની રાસાયણિક પ્રક્રિયાઓ કેવી કેવી હોય એમના વિશે આપણે લખવાનું હોય. એવી જ રીતે અહીંયા કાર્બન સંયોજનોના રાસાયણિક ગુણધર્મો હોય તો આપણે કાર્બન કેવી રીતે રાસાયણિક પ્રક્રિયાઓ કરે છે એમના વિશે લખવાનું હોય. ચલો શરૂઆત કરીએ. સૌપ્રથમ કાર્બન સંયોજનોના રાસાયણિક ગુણધર્મો. પેલા તો ક્યાં ક્યાં આવે એ આપણને ખબર હોવી જોઈએ. પહેલી વાત કે ક્યાં ક્યાં રાસાયણિક ગુણધર્મો છે, નહીતર આપણને એ જ યાદ ન આવે. પહેલી પ્રક્રિયા દહન પ્રક્રિયા, ઓક્સિડેશન પ્રક્રિયા, યોગશીલ પ્રક્રિયા અને વિસ્થાપન પ્રક્રિયા. ચલો પેલા દહન. દહન એટલે શું થાય? ગરમ કરવું, સળગાવવું. કોને સળગાવવાનું? કાર્બન સંયોજનોને સળગાવવાનું. કાર્બન ક્યાં હોય? તો વિદ્યાર્થી મિત્રો, કાર્બન ક્યાં ન હોય. મોટા ભાગની વસ્તુને તમે સળગાવો, મોટા ભાગની વસ્તુને તમે સળગાવો એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય. આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય મતલબ કાર્બન આવ્યો ક્યાંથી? તો કે જે તે પદાર્થને સળગાવતા તેમાંથી ઉત્પન્ન થયો. એટલે પહેલો આપણને ખબર પડી ગયું, દહન પ્રક્રિયા, સળગાવવાની વાત છે. કાર્બન સંયોજનોના રાસાયણિક ગુણધર્મોની અંદર પહેલો ગુણધર્મ છે દહન પ્રક્રિયા. બીજું છે ઓક્સિડેશન પ્રક્રિયા. ઓકે, ઓક્સિડેશન ક્યારે થાય? તો કે ચેપ્ટર નંબર 1 ની અંદર ભણીને આવ્યા આપણે કે ઓક્સિજનનો ઉમેરો કરવો. કોઈક સંયોજન હોય એમાં ઓક્સિડેશન ઉમેરાય તો આપણે એને કહીએ ઓક્સિડેશન પ્રક્રિયા. એવી જ ઓક્સિડેશન પ્રક્રિયા અહીંયા પણ કરવાની છે, પણ કેટલાક બંધનો હશે આપણી પાસે, આપણે કેટલીક વસ્તુઓને યાદ રાખવાની હશે, એમની સાથે ઓક્સિડેશન પ્રક્રિયા કરવાની છે. એ પણ આપણે આગળ આજના જ લેક્ચરની અંદર જોઈએ. ત્યાર પછી છે યોગશીલ પ્રક્રિયા. યોગશીલ મતલબ જોડવું, ભેગું કરવું, ઉમેરવું. તો એવી પ્રક્રિયા પણ આપણે જોવાના છીએ, એ છે યોગશીલ પ્રક્રિયા. અને ત્યાર પછી વિસ્થાપન પ્રક્રિયા. આ પણ આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર ભણીને આવ્યા છીએ. વિસ્થાપન કરવું, છૂટું પાડવું. તો છૂટા પાડવાની વાત. આવી 4 રાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ આપણે કરવાનો છે. તો સૌપ્રથમ પહેલી રાસાયણિક પ્રક્રિયા તરફ આગળ વધીએ. દહન એટલે શું? ઉદાહરણ આપીને સમજાવવાનું છે. દહન પ્રક્રિયા એટલે શું? તો કીધું એમ કે જેની અંદર આપણે શું કરવાનું છે? ઉષ્મા આપવાની છે. આપીએ એટલે સળગે, સળગે એટલે દહન પ્રક્રિયા. દહન એક એવી પ્રક્રિયા છે કે જેમાં પદાર્થને હવા અથવા ઓક્સિજન, કોઈ પણ વસ્તુને સળગાવવા માટે આ તો કમ્પલસરી હવા મતલબ એની અંદર કોણ હોવો જોઈએ? ઓક્સિજન હોવો જોઈએ. ઓક્સિજનની હાજરીમાં ગરમ કરવામાં આવે છે એને આપણે દહન કહીએ છીએ. ટૂંકમાં શું કર્યું? સળગાવ્યું. શું કર્યું? સળગાવ્યું. આ પ્રક્રિયામાં કાર્બન તેના બધા જ અપર રૂપોમાં હવામાં દહન પામીને કાર્બન ડાયોક્સાઇડ સાથે ઉષ્મા અને પ્રકાશ મુક્ત કરે છે. અપર રૂપો ગ્રેફાઇટ હોય તોય ભલે, હીરો હોય તોય ભલે, અને બકમિસ્ટર ફુલરીન હોય તો પણ ભલે. આ દરેક અપર રૂપોની અંદર એને સળગાવવામાં આવે તો હવામાં દહન કરવામાં આવે, એટલે કે ઓક્સિજનની હાજરીમાં દહન કરવામાં આવે એટલે આ નિપજ ફિક્સ. કોઈ પણ વસ્તુને સળગાવો એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય. આ ઉપરાંત શું થાય? ઉષ્મા ઉત્પન્ન થાય. આપણે આમ હાથ રાખીએ તો શું થાય? દાજી જઈએ. ઉષ્મા ઉત્પન્ન થાય. આ ઉપરાંત શું? તો કે પ્રકાશ મુક્ત કરે છે એટલે અજવાળું થાય. આપણને જ્યાં
આગ કરેલી હોય ત્યાં આજુબાજુ આપણને દેખાય. લાકડું છે એ શું છે? કાર્બનિક પદાર્થ છે, એની અંદર કાર્બન રહેલો છે. સળગાવો, ધુમાડો નીકળે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય. તો આ પ્રક્રિયા દરમિયાન હવામાં દહન કરતા કાર્બન ડાયોક્સાઇડ તો ઉત્પન્ન થાય જ છે, પણ સાથે સાથે ઉષ્મા અને પ્રકાશ બંને મુક્ત થાય છે. સિમ્પલ ઉદાહરણ, કાર્બન હવાની હાજરી. કાર્બન એકલો હોઈ શકે, ઓક્સિજન હંમેશા દ્વિપરમાણુય સ્વરૂપે જ હોય છે, યાદ રાખવાનું. એટલે O2 કાર્બન વત્તા ઓક્સિજન. અહીંયા આપણે દહનની નિશાની ડેલ્ટા કરશું. શું કરશું? ડેલ્ટા. ડેલ્ટાનો મતલબ સળગાવીએ છીએ. કેટલું સળગાવીએ એ ઇમ્પોર્ટન્ટ નથી, એટલે આપણે લખી દીધું ડેલ્ટા. ક્યાં સુધી સળગાવશું? તો કે આ કાર્બન હવાની હાજરીમાં સળગશે નહીં ત્યાં સુધી સળગાવશું, એટલે ડેલ્ટા મૂકી દીધું. શું ઉત્પન્ન થાય? તો કે CO2 ઉત્પન્ન થાય, પ્લસ સાથે સાથે ઉષ્મા અને પ્રકાશ મળે છે. કેટલી ઇઝી પ્રક્રિયા. કાર્બનને હવાની હાજરીમાં સળગાવતા કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને ઉષ્મા મળે ને પ્રકાશ મળે છે. આગળ જોઈએ. મોટા ભાગના કાર્બન સંયોજનો પણ દહન દ્વારા વધુ માત્રામાં ઉષ્મા અને પ્રકાશ મુક્ત કરે. માત્ર કાર્બન નહીં, પણ કાર્બન સંયોજનો પણ એવા જ છે કે જે મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે અને સાથે સાથે પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા મુક્ત કરે અને પ્રકાશ પણ આપે. આ એક પ્રકારની ઓક્સિડેશન પ્રક્રિયા પણ ગણી શકાય. કેમ? તો કે જો પ્રક્રિયક તીરની ડાબી બાજુ પ્રક્રિયક કહેવાય. એ પ્રક્રિયકની અંદર જો ઓક્સિજન આપણે લખતા હોઈએ, મતલબ એનો આપણે ઉમેરો કરતા હોય, ઓક્સિજન ઉમેરો કરીએ એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. એટલે આ બંને પ્રક્રિયાઓને આપણે ઓક્સિડેશન પ્રક્રિયાઓ પણ કહી શકીએ. કાર્બનને હવાની હાજરીમાં સળગાવો, પ્લસ બીજું મિથેન વાયુ. કઈ અવસ્થા? મિથેન વાયુ. બીજું શું કહેવાય? કુદરતી વાયુ. શું કહેવાય? કુદરતી વાયુ. બાયોગેસનો મુખ્ય ઘટક. બાયોગેસ શું? તો કે ગામડાની અંદર જ્યારે આવા ગેસના બાટલાઓ પાઇપલાઇન ઘર સુધી આવી ગઈ એવું નહોતું, ત્યારે ગામડામાં જે ફળિયું હોય એ ફળિયાની અંદર ખાડો ગાડીની અંદર એક ટાંકી બનાવવામાં આવે ને એની અંદર બહારથી પ્રાણીઓના મળમૂત્ર જવા દે. ગાય ભેંસ પાળતા હોય, બળદ હોય, એના પોદળા હોય, એટલે કે એના જે મળ અને મૂત્ર હોય એને ટાંકીમાં હલાવીને અંદર જવા દે અને એનું વિઘટન થાય. વિઘટનથી ઉત્પન્ન થતો વાયુ એ આ મિથેન વાયુ છે. અને એ જે મિથેન વાયુ ઉત્પન્ન થાય ને એને પાઇપલાઇન દ્વારા રસોડાની અંદર જવા દેવામાં આવે. રસોડાની અંદર ગેસ સાથે જોડી દે, ત્યાં દિવાસળી સળગાવે ને એટલે પેલો વાયુ હોય ને એ સળગે. રોટલી, શાક, બધું જ જમવાનું ત્યાં બનાવતા હોય છે. તો અહીંયા મિથેન વાયુનું દહન ક્યાં કરવાનું? તો કે ગેસ પાસે આવે ને ત્યાં તો હવાની હાજરી હોય. હવાની હાજરી હોય એ સળગે. સળગેની નિશાની મૂકવાની ડેલ્ટા. ગરમ કરીએ છીએ તો જ ખબર પડે ભાઈ ગરમ કર્યું. સળગાવીએ છીએ ડેલ્ટા મૂક્યું. સળગાવતા શું થાય? તો કે કાર્બન છે ને કોઈ પણ હવાની હાજરીમાં સળગાવીએ એટલે કાર્બન ડાયોક્સાઇડ તો ઉત્પન્ન થાય જ, પણ આ સાથે સાથે અહીંયા હાઇડ્રોજન છે એ અહીંયા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને પાણી બને, જેની વરાળ બની જાય. વરાળ બની જાય વાતાવરણમાં મુક્ત થઈ જાય. ત્યાર પછી તો કે ઉષ્મા અને પ્રકાશ. કીધું એમ ત્યાં ગેસ સળગતો હોય આપણે આમાં આંગળી રાખીએ ખબર પડે ઉષ્મા ઉત્પન્ન થાય છે કે નહીં. અને બીજું પ્રકાશ, તો કે સળગાવતા આજુબાજુમાં પ્રકાશ તો ફેલાય જ છે, એટલે ઉષ્મા અને પ્રકાશ. કાર્બન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયા એકદમ ઇઝી જ હોય. મિથેન વાયુને સળગાવતા કાર્બન ડાયોક્સાઇડ વાયુ, પાણી અને ઉષ્મા અને પ્રકાશ મળે. કાર્બનને હવાની હાજરીમાં સળગાવતા કાર્બન ડાયોક્સાઇડ વાયુ, ઉષ્મા અને પ્રકાશ મળે. આવી સિમ્પલ ઓક્સિડેશન પ્રક્રિયાઓ છે. આગળ જુઓ, પેલું મિથેન હતું, અહીંયા કાર્બનની સંખ્યા વધારી. આપણે ભણી ગયા ને. મિથેન પછી શું આવે? ઇથેન. પણ એની સાથે અહીંયા ક્રિયાશીલ સમૂહ બદલાઈ ગયો. ક્રિયાશીલ સમૂહ બદલાઈ ગયો મતલબ OH, આલ્કોહોલ જોડાઈ ગયો. આલ્કોહોલ કયો પ્રત્યય આવે? ઓલ પ્રત્યય. કેટલા કાર્બન છે? તો કે 2 કાર્બન છે. 2 કાર્બન હોય તો શું કહેવાય? ઇથેન કહેવાય. ઇથેનની પાછળ OH જોડાય એટલે ઇથેન ઓલ, એટલે ઇથેનોલ. ઓકે, એ પણ કાર્બનિક સંયોજન. કેમ? તો કે અહીંયા કાર્બન ને અહીંયા કાર્બન. ફરીથી શરત શું? કોઈ પણ વસ્તુને સળગાવવું હોય, દહન કરવું હોય એટલે હવાની હાજરી. હવાની હાજરીમાં જો એને ગરમ કરવામાં આવે, સળગાવવામાં આવે તો કાર્બન હોય તો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય. આ ઉપરાંત શું ઉત્પન્ન થાય? તો કે પાણી ઉત્પન્ન થાય, ઉષ્મા અને પ્રકાશ પણ ઉત્પન્ન થાય. આ તો આપણે જોયું પેલું પુષ્પા મૂવીની અંદર જે પેલો વિલેન છેલ્લે દારૂની બોટલ હોય રૂપિયા ઉપર આમ નાખી દે અને
એ જે દારૂ મતલબ ઇથેનોલ, આલ્કોહોલ, અને પછી એ સળગે છે ને તો ઇથેનોલ સળગે એટલે ધુમાડો ઉત્પન્ન થાય મતલબ કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય. રાસાયણિક પ્રક્રિયામાં પાણીનો અણુ મુક્ત થાય, પણ પાણીનો અણુ કયા સ્વરૂપે મુક્ત થાય? નહીતર પાછો પ્રશ્ન એવો થાય, પાણી ઉત્પન્ન થતું ઠરી ન જાય, પણ પાણી વરાળ સ્વરૂપે હોય, એ બાષ્પ સ્વરૂપે દૂર થઈ જાય, સાથે ઉષ્મા અને પ્રકાશ મળે છે. ઓકે, આગળ જોઈએ. સામાન્ય રીતે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન દહન દરમિયાન કાળા ધુમાડા રહિત જ્યોત આપે છે. કાળા ધુમાડા વગરની જ્યોત આપે છે, જ્યારે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન ખૂબ જ કાળા ધુમાડા સાથે પીળી જ્યોત આપે છે. સંતૃપ્ત અને અસંતૃપ્ત આવ્યું. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ હશે કે સંતૃપ્ત અને અસંતૃપ્ત શું? એવા હાઇડ્રોકાર્બન સંયોજનો કે જેમાં કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ હોય તો આને કહેવાય સંતૃપ્ત. કેમ સંતૃપ્ત કહેવાય? ધરાઈ ગયેલા છે, આપણે વાત કરી ગયા મતલબ આગળના લેક્ચરોની અંદર વાત કરી ગયા કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય ને એની અંદર આપણે હાઇડ્રોજનને ઉમેરવો છે તો એ શક્ય બનતું નથી. કેમ? કારણ કે આ બંને કાર્બન હોય ને પોતાની પાસે હાઇડ્રોજન લઈને જ બેઠા હોય. કેટલા? તો કે એની શક્યતા હતી કે એક તો પોતાને જોડાવા માટે એક બંધ ત્યાં હોય અને બાકીના ઇલેક્ટ્રોનની હાઇડ્રોજન સાથે સહિયારી ભાગીદારી કરી હોય ને હવે આપણે એમાં હાઇડ્રોજન ગમે એટલું બળ કરી નાખીએ તો હાઇડ્રોજનને એડ ન કરી શકાય. કેમ? સંતૃપ્ત છે, ધરાઈ ગયેલો છે, એટલે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કીધું. પણ જો કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય કે કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ હોય, આવા સંયોજનોને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. કેમ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય? કારણ કે દ્વિબંધ છે, એની પાસે બબે હાઇડ્રોજન હોય અને હજી આપણે આમાં હાઇડ્રોજન ઉમેરવા જઈએ તો એક બંધ તૂટી જાય. એક બંધ તૂટે એટલે સિંગલ બંધ થઈ ગયો અને આની જેમ ત્રણ હાઇડ્રોજન સમાવી શકે. પેલા બબે હતા, મતલબ હાઇડ્રોજન ઉમેરવાની કેપેસિટી એની પાસે હતી. તો એ કેવું કહેવાય? અસંતૃપ્ત. ભૂખ્યા હતા, થોડુંક આપ્યું, લઈ લીધું. એવી જ રીતે અહીંયા કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ હોય, ત્રણ બંધ હોય ને એની પાસે હાઇડ્રોજન કેટલો હોય? તો કે એક. એ તો ખબર છે ને કે કાર્બનની સંયોજકતા કેટલી? 4. કાર્બનની સંયોજકતા કેટલી? 4. એ 4 જગ્યાએ જોડાય, 3 જગ્યાએ જોડાઈ ગયો. કેટલા હાઇડ્રોજન જોડાય? 1 હાઇડ્રોજન જોડાય. તો આ 1 હાઇડ્રોજન હોય પણ આપણે તો વધારે હાઇડ્રોજન નાખવા છે તો શું કરવાનું? તો કે એક બંધ તૂટે, 2 હાઇડ્રોજન એન્ટ્રી થાય, બીજો એક બંધ તૂટે, બીજા 2 હાઇડ્રોજન થાય, એવા 4 હાઇડ્રોજન બીજા લઈ શકે. મતલબ આ ભૂખો હતો એટલે લઈ શક્યો. એટલે કેવું છે? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. તો સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની વાત કરી. અહીંયા યાદ રાખવાનું, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કે જેમની વચ્ચે સિંગલ જ બંધ છે એ હાઇડ્રોકાર્બન સંયોજનો કાળા ધુમાડા વગરની જ્યોત આપે. કાળો ધુમાડો ન નીકળે એમાં. વાત કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે પણ કાળો ધુમાડો ઉત્પન્ન કરતો નથી. પરંતુ જ્યારે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન હોય ત્યારે ખૂબ જ કાળા ધુમાડા સાથે પીળી જ્યોત આપે છે. બની શકે કે એનું અપૂર્ણ દહન પણ થતું હોય છે. ચલો, આ પહેલું દહન પૂરું થયું. હવે ઓક્સિડેશન અને ઓક્સિડેશન કરતા એટલે શું? વિદ્યાર્થી મિત્રો, ઓક્સિડેશન કરતા પણ આપણે પહેલા ચેપ્ટરના છેલ્લા ટોપિકની અંદર જોઈ ગયા હતા. જ્યારે પણ આવો કોઈ શબ્દ આવે કરતા એટલે તમે આમ ઉભા રહીને વિચારો, ઓક્સિડેશન કરતા બીજાનું ઓક્સિડેશન કરે, ઓક્સિડેશન કરતા બીજાનું શું કરે? ઓક્સિડેશન કરે. તો બીજાનું ઓક્સિડેશન કરતો હોય તો પોતાનું શું કરે? રિડક્શન કરે. એટલે જો હું ઓક્સિડેશન કરતા પદાર્થ હોઉં તો હું બીજાને ઓક્સિજન આપું, મતલબ બીજામાં ઓક્સિજનને ઉમેરો કરું તો મારામાંથી શું થાય? ઓક્સિજન દૂર થાય, છૂમ કરતો નીકળી જાય, બીજામાં જાય. તો હું ઓક્સિડેશન કરતા કેવો? બીજાનું ઓક્સિડેશન કરાવ્યું તો હું પોતે શું થયો? તો કે રિડક્શન, મારું રિડક્શન થયું. એટલે મને કહેવાય ઓક્સિડેશન કરતા. બરાબર છે? તો અહીંયા ઓક્સિડેશન અને ઓક્સિડેશન કરતા એટલે શું? આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કાર્બન સંયોજનોના રાસાયણિક ગુણધર્મો. એમાં આપણે પહેલું દહન જોઈ ગયા છીએ. આપણે બીજું ઓક્સિડેશન પ્રક્રિયા વિશે વાત કરવાની છે. ઓક્સિડેશન પ્રક્રિયામાં પદાર્થમાં ઓક્સિજન ઉમેરવાની ક્રિયાને ઓક્સિડેશન કહે છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકની અંદર આપણે ઓક્સિજન ઉમેરીએ તો એને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહીએ છીએ. હા, ઓક્સિડેશન કરતા કીધું એમ જે પદાર્થો અન્ય પદાર્થોમાં ઓક્સિજન ઉમેરવા માટે સક્ષમ હોય, બીજાને ઓક્સિજન આપે, બીજામાં ઓક્સિજનનો ઉમેરો કરે તો પોતાને શું કહેવાય? ઓક્સિડેશન કરતા કહેવાય. કારણ કે બીજાનામાં ઓક્સિજનનો ઉમેરો કરે છે. જે પદાર્થો અન્ય પદાર્થોમાં
ઓક્સિજન ઉમેરવા માટે સક્ષમ હોય તેને ઓક્સિડેશન કરતા કહે છે. કેટલાક ઉદાહરણ આપ્યા છે. આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટ એટલે કે બેઝિક પોટેશિયમ પરમેંગેનેટ, એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ. અણુસૂત્ર યાદ રાખવાના મિત્રો. KMnO4 અને આને કહેવાય પોટેશિયમ પરમેંગેનેટ અને K2Cr2O7 પોટેશિયમ ડાયક્રોમેટ. પોટેશિયમ ડાયક્રોમેટ છે એસિડિક છે, મતલબ એસિડમાં બનાવેલું દ્રાવણ છે. પોટેશિયમ પરમેંગેનેટ છે આલ્કલાઇન છે એટલે કે બેઝમાં બનાવેલું દ્રાવણ છે. આ બંને ઓક્સિડેશન કરતા પદાર્થ છે. 1 માર્ક્સમાં પૂછાય ત્યારે ખાસ યાદ રાખજો KMnO4 ઓક્સિડેશન કરતા પદાર્થ છે અને બીજું K2Cr2O7 પણ ઓક્સિડેશન કરતા પદાર્થ છે. સૌથી મોટી તકલીફ 1 માર્ક્સના પ્રશ્નો. કેમ 1 માર્ક્સના પ્રશ્નો? કારણ કે આવી નાની નાની બાબતો આપણે ધ્યાનમાં લેતા જ નથી અને કંઈક અવાજ પ્રશ્નો પૂછાઈ જાય એટલે પેપર સહેલું હોવા છતાં પણ આપણને અઘરું લાગે છે. એટલે ખાસ આ બંને શબ્દ યાદ રાખી લેજો. આલ્કલાઇન નો મતલબ થાય બેઝિક, બેઝમાં બનાવેલું દ્રાવણ એટલે આમાં થોડા પ્રમાણમાં બેઝ ઉમેરેલો હોય. KMnO4 પોટેશિયમ પરમેંગેનેટ અને પોટેશિયમ ડાયક્રોમેટ K2Cr2O7 એસિડિક હોવાનો મતલબ એમાં થોડા પ્રમાણમાં એસિડ ઉમેરેલું હોય એટલે કે એસિડમાં બનાવેલું દ્રાવણ હોય છે. આગળ વધી આપણે એની રાસાયણિક પ્રક્રિયાઓ જોઈએ. આલ્કોહોલનું ઓક્સિડેશન. આલ્કોહોલ કાર્બનિક સંયોજન છે. આપણે કાર્બન સંયોજનોના રાસાયણિક ગુણધર્મો જોવાના છે. તો આલ્કોહોલ હવે મિથેનોલ હોઈ શકે, ઇથેનોલ હોઈ શકે, પ્રોપેનોલ હોઈ શકે, બ્યુટેનોલ હોઈ શકે, પેન્ટેનોલ હોઈ શકે. કોઈ પણ હાઇડ્રોકાર્બનની શૃંખલામાં પાછળ OH જોડાયેલો હોઈ શકે છે. કાર્બન સંયોજનોનું દહન કરતા તેમનું સરળતાથી ઓક્સિડેશન થઈ શકે છે, જે સામાન્ય રીતે પૂર્ણ ઓક્સિડેશન છે. કેમ એવું કીધું પૂર્ણ ઓક્સિડેશન? તો કે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન જેટલા જોઈતા હોય એટલા મેળવી લે છે અને એનું આપણે ઓક્સિજન ઉમેરી શકીએ છીએ અને દહન થાય છે. આલ્કોહોલનું ઓક્સિડેશન આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટ. પોટેશિયમ પરમેંગેનેટ એટલે KMnO4 એમાં M કેપિટલ છે, પોટેશિયમનો K કેપિટલ છે અને ઓક્સિજનનો O કેપિટલ છે. બરાબર છે. આ N છે એ સ્મોલ આવશે. અથવા એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ. પોટેશિયમ ડાયક્રોમેટ એટલે K2Cr2O7 પોટેશિયમ અને આ ડાયક્રોમેટ કરતા તે કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર પામે છે. એટલે કે આલ્કોહોલનું કોઈ પણ હોઈ શકે, મિથેનોલ, ઇથેનોલ, એનું પોટેશિયમ પરમેંગેનેટ અને પોટેશિયમ ડાયક્રોમેટ સાથે જો પ્રક્રિયા કરાવવામાં આવે તો શું બને? કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય છે. ચલો અહીંયા આપણે વાત કરવાની છે ઇથેનોલ. ઇથેનોલ મતલબ આલ્કોહોલ. આલ્કોહોલની અંદર આલ્કલાઇન KMnO4 અથવા તો એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ ઉમેરીને એને જો ગરમ કરવામાં આવે, ઉષ્મા આપવામાં આવે તો ઓક્સિજનનો ઉમેરો થાય. કેમ? તો કે આ ઓક્સિડેશન કરતા પદાર્થ છે વિદ્યાર્થી મિત્રો. આ ઓક્સિડેશન કરતા પદાર્થ હોય તો શું કરે? તો કે આની અંદર ઓક્સિજન ઉમેરે. અહીંથી ઓક્સિજન ઉમેરે એટલે અહીંયા ઓક્સિજન ઉમેરે એટલે આ એક જાય, આ એક જાય H2 અને બીજો એક ઓક્સિજન લઈને જાય એટલે પાણી બની જાય એટલે પાણીનો અણુ દૂર થાય. શું થાય? પાણીનો અણુ દૂર થાય. નીચે અહીંયા માઇનસ કરીને લખો અથવા તો અહીંયા પ્લસ કરીને H2O લખી દેવાનું. ચલો હવે શું થાય? તો કે અહીંથી આ હાઇડ્રોજન ગયો એટલે આ જગ્યા ખાલી હતી પણ બીજો એક ઓક્સિજન છે ને અહીંયા ઉમેરાણો એટલે CH3COOH. CH3COOH આને કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા. એકદમ સિમ્પલ પણ નામ યાદ રાખવા પડશે. આલ્કલાઇન KMnO4 એટલે કે પોટેશિયમ પરમેંગેનેટ અને એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ એટલે કે K2Cr2O7 આ બંનેની હાજરીમાં એને ગરમ કરવામાં આવે તો એનું ઓક્સિડેશન થાય. કેમ? તો કે પ્રબળ ઓક્સિડેશન કરતા છે જે બીજામાં ઓક્સિજનનો ઉમેરો કરે એટલે ઓક્સિજન અહીંયા ઉમેરાઈ ગયો એટલે શું બની ગયો? એસિટિક એસિડ, ઇથેનોઇક એસિડ બની. ક્લિયર? સાથે પાણીનો અણુ છૂટો પડે. ત્યાર પછી અહીંયા 2 કાર્બન હતા, એવી જ રીતે અહીંયા 3 કાર્બન વધારી દીધા. 1 કાર્બન વધારી દીધો. 1 કાર્બન, 2 કાર્બન, 3 કાર્બન. OH તો એનો જ છે, આલ્કોહોલ જ છે. આલ્કલાઇન KMnO4 અથવા તો એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ ની હાજરીમાં એને ઉષ્મા આપવામાં આવે, ગરમ કરવામાં આવે તો ફરીથી ક્યાં ઓક્સિજન ઉમેરે? અહીંયા ઉમેરે. આ જાય, આ જાય, સાથે બીજો એક ઓક્સિજન લઈને જાય એટલે અહીંયા પાણીનો અણુ છૂટો પડે. આ પાણીનો અણુ છૂટો પડ્યો અને ઓક્સિજન ઉમેરાઈ ગયો. કેટલા કાર્બન? તો કે 3 કાર્બન. કાર્બનની સંખ્યામાં કોઈ પણ ફેરફાર થવો જોઈએ નહીં.
જો અહીંયા 3 કાર્બન હોય તો અહીંયા પણ 3 કાર્બન, અહીંયા જો 2 કાર્બન હોય તો અહીંયા પણ 2 જ કાર્બન રહેવા જોઈએ. ઓકે, તો અહીંયા પણ ઉમેરાઈ ગયો એટલે અહીંયા 2 કાર્બન ને આ ટોટલ આ ત્રીજો, એની અંદર ઓક્સિજન ઉમેરાઈ ગયો CH3 CH2 COOH. કેટલા કાર્બન? તો કે 3 કાર્બન. 3 કાર્બન હોય તો પ્રોપેન કહેવાય અને COOH ક્રિયાશીલ સમૂહ લાગે મિત્રો, એટલે ઓઇક એસિડ લાગે એટલે નામ થઈ ગયું પ્રોપેનોઇક એસિડ. ઓકે, આગળ વધીએ. ઉદ્દીપક એટલે શું? કારણ કે હવે પછીની જે પ્રક્રિયા છે એની અંદર આપણે ઉદ્દીપકની જરૂર પડવાની છે. આપણે ઓક્સિડેશન પ્રક્રિયા જોઈ ગયા, દહન પ્રક્રિયા જોઈ ગયા. ઉદ્દીપક એવો પદાર્થ કે જે પ્રક્રિયાને અસર પહોંચાડ્યા વગર જ પ્રક્રિયાને જુદા જુદા દરથી આગળ વધારે તેવા પદાર્થને ઉદ્દીપક કહેવાય. કહેવાનો મતલબ શું? તો કે પ્રક્રિયામાં ભાગ ન લે, તમે ઉમેરો ને એને પ્રક્રિયક હોય એની સાથે પ્રક્રિયા ન કરે, મતલબ પ્રક્રિયામાં ભાગ લેતો નથી પણ પ્રક્રિયાને છુમ કરતી આગળ વધારી દે, પ્રક્રિયાનો વેગ વધારે છે. એવી કોઈ પ્રક્રિયા હોય કે જે ખૂબ લાંબા સમયે થવાની હોય, એના માટે કદાચ 2-3 કલાક લાગતા હોય પણ ઉદ્દીપક ઉમેરી દે ને તો એ 5-10 મિનિટની અંદર થઈ જાય. એવી રાસાયણિક પ્રક્રિયાઓ કે જે આખો દિવસ લેવાનો હોય, 12 કલાક થવાના હોય, એ 2 કલાકની અંદર થઈ જાય. એવી રાસાયણિક પ્રક્રિયાઓ કે જે 24 કલાક 48 કલાક લેવાની હોય એના બદલે 10 કલાકમાં કરી દે. કહેવાનો મતલબ શું? તો કે પ્રક્રિયામાં ભાગ લેતો નથી પરંતુ પ્રક્રિયાનો વેગ વધારે છે. તો એવો જે પદાર્થ છે એને કહેવાય ઉદ્દીપક. ઉદાહરણ તરીકે નિકલ, પેલેડિયમ અને લોખંડ વગેરે આ ઉદ્દીપક તરીકે કામ કરે. જેને નાખ્યું હોય ને તો પ્રક્રિયામાં ભાગ ન લે પણ પ્રક્રિયાનો વેગ વધારે, ઝડપી પ્રક્રિયા કરાવે. ઓકે, જોઈએ હવે ત્રીજું યોગશીલ પ્રક્રિયા. પહેલું હતું દહન પ્રક્રિયા, બીજું આપણે ભણ્યા ઓક્સિડેશન પ્રક્રિયા, ત્રીજું આપણે ભણીએ છીએ યોગશીલ પ્રક્રિયા. નામ જુઓ, યોગશીલ. યોગ મતલબ ભેગું કરવું, ઉમેરવું. શું કહેવાય? ઉમેરવું. શું ઉમેરશું? ભાઈ હાઇડ્રોકાર્બન સંયોજનો હોય તો હાઇડ્રોજન જ ઉમેરવાના હોય ને. શું ઉમેરવાનું હોય? હાઇડ્રોજન ઉમેરવાના હોય. જે રાસાયણિક પ્રક્રિયામાં કાર્બનિક સંયોજનમાં બીજો અણુ ઉમેરવાથી નવું કાર્બનિક સંયોજન બને તો તે પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહેવાય. નવું સંયોજન બનવું જોઈએ, બની જશે. કેવી રીતે બનશે? તો કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. હમણાં જ થોડી વાર પહેલા જોઈ ગયા. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે શું? તો કે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય અથવા તો કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ હોય એવા સંયોજનોને જો પેલેડિયમ એટલે પીડી અને નિકલ એટલે એનઆઈ, પેલેડિયમ અથવા નિકલ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો આ સંતૃપ્ત થઈ જાય. બોલો શું થઈ જાય? સંતૃપ્ત થઈ જાય. આટલું ઈઝી છે. સંયોજન બદલી ગયું. કેમ બદલી ગયું? અહીંયા આલ્કીન હતો, આલ્કાઇન હતો અને આ બાજુ થઈ ગયો આલ્કેન. બંને શું થઈ ગયા? આલ્કેન. કેમ? સિંગલ બંધ છે. આ બાજુ શું હતું? દ્વિબંધ અને ત્રિબંધ હતું. આ બાજુ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હતું, પહેલી બાજુ સંતૃપ્ત થઈ ગયું. ક્યારે? તો કે પેલેડિયમ અથવા તો ઉદ્દીપકની નિકલ ઉદ્દીપકની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરવામાં આવી. ક્યાંય ભાગ લીધો પ્રક્રિયામાં? ક્યાંય નો લીધો. ક્યાંય આપણે લખ્યું કે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હતો ને અહીંયા આપણે કઈ થઈ ગયું નહીં. ક્યાંય પેલેડિયમ એડ નથી થયો, ક્યાંય નિકલ એડ નથી થયો. મતલબ પ્રક્રિયામાં ભાગ લીધો નથી પરંતુ પ્રક્રિયાનો વેગ વધારે છે. આ પ્રક્રિયાને ઝડપી બનાવે છે. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં પેલેડિયમ અથવા તો નિકલ જેવા ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન ઉમેરાઈને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બને છે. સંતૃપ્ત મતલબ આલ્કેન બને છે. ચલો અહીંયા જોઈએ. જો અહીંયા કાર્બન કાર્બન વચ્ચે કેટલા બંધ છે? અહીંયા તમને દેખાતું હશે દ્વિબંધ છે. અહીંયા આર, આર નો મતલબ શું થાય હું કહી દઉં. આર બરાબર આલ્કાઇલ સમૂહ થાય. આર બરાબર શું થાય? આલ્કાઇલ. આલ્કાઇલ મતલબ શું થાય? તો કે આયલ પ્રત્યે લાગતું હોય એવું. આપણે આયુપીએસસી નામ જોઈ ગયા હતા ત્યારે આની ચર્ચા કરી હતી વિદ્યાર્થી મિત્રો કે આયલ સમૂહ લાગે. ધારો કે મિથેન હોય તો મિથેનની પાછળ આયલ લાગે તો મિથાઇલ. બરાબર? એવી જ રીતે જ્યાં નામની જરૂર હોય ત્યારે. અહીંયા કઈ જરૂર નથી પણ આર નો ઉલ્લેખ થયો છે એટલે આપણે કહી દઈએ કે આર બરાબર આલ્કાઇલ સમૂહ. કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે, બંને બાજુ આર જોડાયેલા છે. આર નો મતલબ થાય હાઇડ્રોકાર્બન શૃંખલા. HC હાઇડ્રોકાર્બન શૃંખલા મતલબ ત્યાં કોઈ બીજો હાઇડ્રોકાર્બન જોડાઈ શકે છે. અહીંયા હાઇડ્રોકાર્બન જોડાઈ શકે, અહીંયા હાઇડ્રોકાર્બન જોડાઈ શકે. જેમ CH3 CH2 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 આપણે જેમ લખીએ છીએ ને એવી જ કોઈક હાઇડ્રોકાર્બન શૃંખલા અહીંયા જોડાઈ શકે છે. પણ આપણે એમ સમજી લઈએ કે આર છે.
આર ની જગ્યાએ તમે એચ પણ મૂકી શકો. આર ની જગ્યાએ શું મૂકી શકો? એચ. કેવી રીતે? તો કે જો અહીંયા આપણે જોઈએ. ધારો કે અહીંયા આમ હતું, જોઈ લો ફરી વાર. આ કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે, અહીંયા કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે, અહીંયા જુઓ આર આર છે, અહીંયા જુઓ કાંઈ નથી ને. ત્યાં આર ની જગ્યાએ હું શું લખું છું? તો કે આર ની જગ્યાએ હું મૂકું છું એચ. એવી રીતે આ બાજુનું પૂરું. હવે અહીંયા શું હતું? તો કે એચ એચ. આર હતો એની જગ્યાએ હાઇડ્રોજન મૂક્યો. ઓકે, અહીંયા શું થાય? તો કે અહીંયા પણ આપણે એમ ધારો કે અહીંયા આ હાઇડ્રોજન ને આ હાઇડ્રોજન આવી રીતે બને છે. આ નીચેના બે હાઇડ્રોજન છે, અહીંયા છે. નિકલ કે પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં જ્યારે પ્રક્રિયા થાય ત્યારે પ્રક્રિયાનો વેગ વધારે, પરંતુ પ્રક્રિયામાં કે નિકલ કે પેલેડિયમ એડ થશે નહીં. શું કરશે? તો કે અહીંયા હાઇડ્રોજન H2 ઉમેરાય છે. આ H2 જે ઉમેરાય ક્યાં જાય? તો કે આ બંધ તૂટે. આ બંધ ગયો, જોજો આ જાડો બંધ જે અહીંયા મેં કર્યો ને એ તૂટી ગયો, એટલે હવે કાર્બન કાર્બન વચ્ચે કેવો થઈ ગયો? સિંગલ બંધ થઈ ગયો. આ નીચે વાળો બંધ થઈ ગયો. પણ આ બંધ તૂટ્યો તો હવે કાર્બનની સંયોજકતા ગણો. તો કે કાર્બન 1 2 3 1 2 3. આ બંધ ખાલી છે આપણે એમ જ દર્શાવેલું છે, પહેલા દર્શાવી દીધું છે. હવે એક હાઇડ્રોજન ઘટે તો અહીંયા જે આ H2 લખ્યા ને એ હાઇડ્રોજન અહીંયા ને અહીંયા જોડાઈ ગયું. કેવો સંયોજન બની ગયું? તો કે આ જે હતું એ અસંતૃપ્ત હતું, પણ આ કેવું થઈ ગયું? સંતૃપ્ત થઈ ગયું. તો મેં શું કર્યું? હાઇડ્રોજન લખ્યા, પણ અહીંયા શું લખેલું છે? આર. તો કઈ વાંધો નહીં, અહીંયા આર હોય તો અહીંયા આર મૂકી દીધા બે બે. બીજું એવું નથી કે આર ને આપણે અહીંયા જ લખવા, આને તમે ઉપર લખી શકો ને આને અહીંયા પણ લખી શકો, પણ અહીંયા બે આર છે તો અહીંયા બે આર રાખવાના. અહીંયા બે હાઇડ્રોજન હોત તો અહીંયા પણ શું કરવાનું? બે હાઇડ્રોજન રાખવાના. ક્લિયર? આગળ વધીએ. નિકલ ઉદ્દીપકની હાજરીમાં અથવા તો પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં H2 ઉમેરાણો, એટલે જે H2 ઉમેરાણો જો અહીંયા દેખાય ક્લિયર, બે આર, આ બાજુ બે આર, ટોટલ 4 આર. 1 2 3 ને 4. આમ જો આમ તમને દેખાતો હશે 1 2 3 4 આર. હવે આ બે હાઇડ્રોજન જે ક્યાં ગયા? તો કે ઉમેરાણા. ક્યાં ઉમેરાણા? તો કે અહીં જોડાઈ ગયા. કેમ જોડાઈ ગયા? અહીંયા દ્વિબંધ હતા, અહીંયા એક બંધ તૂટી ગયો, એક બંધ તૂટી ગયો ને એની જગ્યાએ જોડાઈ ગયો. આગળ આ તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. હવે જો અહીંયા ત્રિબંધ છે, ત્રણ બંધ હોય ને વચ્ચે તો કે આ બાજુ એક આર, આ બાજુ એક આર. સેમ કાર્બનની સંખ્યા તો કે 1 2, કાર્બનની સંખ્યા 1 2, એક આર એક આર એક આર એક આર. કેટલા હાઇડ્રોજન ઉમેરાય છે? 4 હાઇડ્રોજન ઉમેરાય. કેટલા? 4. 2 2 4, 4 હાઇડ્રોજન. તો ક્યાં જશે? તો કે અહીંથી જો અહીંયા આ પહેલો બંધ, આ બીજો બંધ અને આ ત્રીજો બંધ, 3 બંધ છે ને એમાંથી પહેલો બંધ તૂટે. આ પહેલો બંધ તૂટે, આ પહેલો બંધ તૂટે ને એટલે બે હાઇડ્રોજનની એન્ટ્રી થાય. ક્યાં થઈ? તો કે એક અહીંયા થઈ ને એક અહીંયા થઈ. કાર્બન કાર્બન વચ્ચે તૂટે છે ને તો એકની જરૂર આને પડી ને એકને જરૂર આને પડી, બે હાઇડ્રોજન એડ થયા. હજી એક બંધ તૂટે, ધારો કે નીચેનો બંધ તૂટ્યો. આ તો આપણે ધારો કે નીચેનો બંધ, આ બીજો બંધ તૂટ્યો, તો એવા સમયે હજી બીજા બે હાઇડ્રોજન હતા એ જોડાઈ ગયા, એ અહીંયા જોડાઈ ગયા. કહેવાનો મતલબ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય વિદ્યાર્થી મિત્રો, ત્યારે નિકલ અથવા તો પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં જો આપણે એમાં હાઇડ્રોજન ઉમેરવામાં આવે તો પ્રક્રિયાની નિપજમાં સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન મળે. શું મળ્યું? તો કે અહીંયા બે કાર્બન હતા, અહીંયા બે કાર્બન છે, મતલબ આ ઇથેન થઈ ગયું. અહીંયા બે કાર્બન હતા, અહીંયા બે જ કાર્બન છે, મતલબ આ ઇથેન થઈ ગયું. અહીંયા શું હતું? ઇથિન હતું, ઇથિનમાંથી ઇથેન. અહીંયા ઇથાઇન હતું, એમાંથી ઇથેન. પણ ક્યારે? આ આર નું હોય તો ત્યાં હાઇડ્રોજન મૂકી દઈએ. તો આગળ મેં તમને હમણાં બતાવ્યું એ પ્રમાણે જો હાઇડ્રોજન મૂકી દઈએ તો આ બાજુએ આલ્કેનમાંથી આલ્કેન અને અહીંયા નીચે આલ્કાઇનમાંથી આલ્કેન મળે છે. હવે આપણે નામ આપી દઈએ. ધારો કે આ ઇથિન હોય તો આ ઇથેન મળે, આ ઇથાઇન હોય તો પણ શું મળે? ઇથેન જ મળે. ક્લિયર? આટલું એકદમ ઈઝી છે. ઉદ્દીપક યાદ રાખવાના, નિકલ અને ઉદ્દીપક. આ પ્રક્રિયા દરમિયાન જો તમે હાઇડ્રોજનનો ઉમેરો થાય, H2 ઉમેરા, અહીંયા પણ હાઇડ્રોજન ઉમેરા, તો આ પ્રક્રિયાને હાઇડ્રોજિનેશન પ્રક્રિયા પણ કહેવાય. જ્યારે ઉમેરાતું હોય ને ત્યારે હાઇડ્રોજિનેશન, લેશન વગેરે જેવા શબ્દો લાગે. આગળ તમે ભણશો 10મા ધોરણમાં નહીં, પછીના ધોરણોમાં, બરાબર છે? તો નેશન, લેશન વગેરે જેવા શબ્દો પાછળ ઉમેરાતા હોય, મતલબ એમાં એ ઉમેરાતું હોય. અહીંયા હાઇડ્રોજન ઉમેરાય છે. આગળ આ પ્રક્રિયાનો ઉપયોગ સામાન્ય રીતે વનસ્પતિ તેલના હાઇડ્રોજિનેશનમાં થાય છે. મતલબ હાઇડ્રોજન ઉમેરવાની પ્રક્રિયા અને હાઇડ્રોજિનેશન પ્રક્રિયા કહેવાય. વનસ્પતિ તેલ લાંબી અસંતૃપ્ત કાર્બન શૃંખલા ધરાવે છે. વનસ્પતિ તેલ લાંબી અસંતૃપ્ત કાર્બન શૃંખલા ધરાવે, મતલબ કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ આવતા હોય એવી લાંબી શૃંખલા ધરાવે છે.
જ્યારે પ્રાણીજ ચરબી છે, પ્રાણીમાંથી મળતી ચરબી એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન શૃંખલા ધરાવે છે, તેથી વનસ્પતિ તેલ સ્વાસ્થ્યવર્ધક હોય છે. એનો મતલબ એમ કે વનસ્પતિ તેલ અથવા વનસ્પતિ ઘી ખવાય, પ્રાણી ચરબી વાળા તેલ ખવાય નહીં. સામાન્ય રીતે પ્રાણી ચરબીમાં સંતૃપ્ત ફેટી એસિડ હોય છે, જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. કઈ ચરબી? પ્રાણી ચરબી. તો પ્રાણી ચરબીનો ક્યારેય પણ ઉપયોગ કરવો જોઈએ નહીં. ખોરાક રાંધવા માટે અસંતૃપ્ત ફેટી એસિડ એટલે કે વનસ્પતિમાંથી વનસ્પતિ તેલ એ હંમેશા ઉપયોગમાં લેવું જોઈએ. વનસ્પતિ તેલ મતલબ સિંગ તેલ, કપાસિયા તેલ, બરાબર છે, સૂર્યમુખીનું તેલ, તલનું તેલ વગેરે જેવા કે જે વનસ્પતિમાંથી મળતું હોય એવા તેલનો ઉપયોગ કરવો જોઈએ. તો આ હાઇડ્રોજનેશન પ્રક્રિયા પણ કહેવાય છે. આગળ છેલ્લી પ્રક્રિયા એટલે કે કાર્બન સંયોજનોના રાસાયણિક ગુણધર્મોમાં છેલ્લી પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા. આ વિસ્થાપન પ્રક્રિયા શું છે? તો કે કાર્બનિક સંયોજનોના અણુમાં રહેલા પરમાણુ કે પરમાણુઓના સમૂહનું અન્ય પરમાણુ કે પરમાણુઓના સમૂહ વડે વિસ્થાપન થાય. વિસ્થાપન એટલે કઈ જ નહીં. ધારો કે મિથેન હોય તો તમને બધાને ખબર છે કે અહીંથી હાઇડ્રોજન જાય ને એની જગ્યાએ અન્ય કોઈ પરમાણુ જોડાય, બરાબર છે. એવું જ અહીંયા થવાનું છે. તો તે પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અત્યંત બિન પ્રતિક્રિયાત્મક હોય છે. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય એટલે કે અત્યંત બિન પ્રતિક્રિયાત્મક એટલે કે એને કઈ છૂટું પાડવું જ નથી. ભાઈ હું જેમ છું એમ છું, મને સ્થિર રહેવા દો, મને શાંતિ લેવા દો, એવો સ્થિર હોય છે. જે તેમજ મોટા ભાગના પ્રક્રિયકોની હાજરીમાં કેવા હોય? નિષ્ક્રિય હોય, પ્રક્રિયા કરે જ નહીં. મારી પાસે આ કાર્બન એમ કે મારી પાસે 4 હાઇડ્રોજન છે, મારે 4 જ જગ્યાએ જોડાવું છે, હું બીજાને કેમ જોડાવા દઉં? ન જોડાવા દઉં, પકડી રાખે 4 હાઇડ્રોજન. આ 4 હાઇડ્રોજન ને શું કરે? પકડી રાખે, છૂટા પડવા દે નહીં. એટલે આ કાર્બન છે 4 ને પકડી રાખે, એટલે નિષ્ક્રિય હોય, એને છૂટા પડવા જ ન દે. કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય જ નહીં. સૂર્યપ્રકાશની હાજરીમાં હાઇડ્રોકાર્બન સંયોજનોના ક્લોરિનેશન, જો ફરીથી એવું લેશન અને નેશન, ક્લોરીનનો ઉમેરો થતો હશે તો એને ક્લોરિનેશન કહેવાય. હાઇડ્રોજનેશન, નેશન આવ્યું મતલબ હાઇડ્રોજનનો ઉમેરો થતો હોય તો એને હાઇડ્રોજનેશન કહેવાય. ક્લોરિનેશન, ફરીથી નેશન આવ્યું, આગળ ક્લોરી છે મતલબ ક્લોરીનનો ઉમેરો થતો હશે. ક્લોરીન પરમાણુ એક પછી એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન કરે, પેલો છૂટો પડવાની ના પાડે ને તોય હાઇડ્રોજનને છૂટું પડવું પડે ને ત્યાં ક્લોરીન જોડાઈ જાય. ક્યારે? સૂર્યપ્રકાશની હાજરીમાં. એક માર્ક્સમાં અગત્યનો પ્રશ્ન આવો પૂછાય છે કે સૂર્યપ્રકાશની હાજરીમાં કઈ પ્રક્રિયા થતી હોય છે? તો હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન થાય ને એની જગ્યાએ ક્લોરીન પરમાણુ દાખલ થાય. આ પ્રકારની પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. જો અહીંયા CH4Cl2, CH4Cl2 હું અહીંયા લખું છું. બંધારણથી આપણે જોઈએ હાઇડ્રોજન 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 હાઇડ્રોજન, પ્લસ શું છે? તો કે Cl ને પ્લસ Cl, 2 ક્લોરીન પરમાણુ છે, બરાબર છે. હવે જો શું થાય? આ હાઇડ્રોજન આની સાથે પ્રક્રિયા કરેલ, તમને બધાને જ ખબર પડે શું દેખાય છે? તો કે -HCl મતલબ હાઇડ્રોક્લોરિક એસિડ બન્યું, બરાબર છે. આપણે પ્લસ રાખી દઈએ. ચલો આ નિપજ જ છે એમ સમજી લઈએ. અહીંયા શું? તો કે સૂર્યપ્રકાશ પડે, હાજરી હોય, સૂર્યપ્રકાશ એના પર પડે, મિથેન હોય, એમાં આપણે ક્લોરીન નાખી દીધું હોય ત્યારે હાઇડ્રોક્લોરિક એસિડ HCl છૂટું પડે. પ્લસ શું છૂટું પડે? તો કે ક્લોરીન અહીં જોડાઈ જાય. તો આ કેટલું છે? તો કે CH3, અને આ હાઇડ્રોજન અહીંથી ગયો ને એની જગ્યાએ ક્લોરીન જોડાઈ ગયો એટલે CH3Cl બની જાય. આને કહેવાય ક્લોરોમિથેન. શું કહેવાય? Cl હેલોજન. યાદ કરો, પહેલું જ શું લાગે? તો કે પૂર્વગમાં એનું નામ ક્લોરીન હોય તો ક્લોરો થાય. ક્લોરો પાછળ કોણ છે? તો કે હમણાં મિથેન હતો તો ક્લોરોમિથેન. આ શું બની ગયો? હવે R બની ગયો. શું બની ગયો? R. હમણાં આપણે R જોતા હતા ને, આ R બની ગયો CH3. CH3 છે એટલે શું થઈ ગયું? મિથેન. તો CH3Cl ક્લોરો મિથેન બન્યું. આ પ્રક્રિયામાં ઊંચી સમાનધર્મી આલ્કેન શ્રેણી સાથે અનેક નિપજોનું નિર્માણ થાય. એટલે કે આ મિથેન લીધું ને એની જગ્યાએ ઇથેન લ્યો, પ્રોપેન લ્યો, બ્યુટેન લ્યો, પેન્ટેન લ્યો, હેક્ઝેન લ્યો, હેપ્ટેન લ્યો, ઓક્ટેન લ્યો, નેનોન, ડેકો, આવા તમે કેટલા બધા લઈ શકો. જેમ જેમ કાર્બન શૃંખલા મોટી થતી જાય એમ એની નિપજો વધતી જતી હોય છે. ચલો આ આપણે જોયા કાર્બનના રાસાયણિક ગુણધર્મો, ખૂબ જ અગત્યના હતા તૈયાર કરવાના. પહેલી પ્રક્રિયા દહન, ઓક્સિડેશન, યોગશીલ અને છેલ્લી વિસ્થાપન. આ 4 પ્રક્રિયાઓ તમને ખૂબ સારી રીતે સમજાઈ ગઈ હશે. વધારે આપણે ઇથેનોલના રાસાયણિક ગુણધર્મો અને ઇથેનોઇક એસિડના રાસાયણિક ગુણધર્મો અને ભૌતિક ગુણધર્મો આવતીકાલે જોઈશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.